નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ શ્રવણ ગોન છે। હું સરકારી માધ્યમિક શાળા દેખામાં એક પ્રોફેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। આજે આપણે આ વિડીયોની અંદર આપણે વોટર પ્યુરિફાયરના કનેક્શન વિશે જોઈશું કે જે બધાના ઘરે અત્યારે પાણી શુદ્ધિકરણ કરવા માટે વપરાય છે। તો એ વોટર પ્યુરિફાયરનું કેવી રીતના શુદ્ધ પાણી કરીને આપણને આપે છે। તો ચાલો આ વિડીયોની અંદર આપણે વોટર પ્યુરિફાયરને માં પાણી કેવી રીતના શુદ્ધ થાય અને આપણને પ્યોર પાણી મળે છે એના વિશે જોઈએ। બરાબર, આ તમારી સમક્ષ એક વોટર પ્યુરિફાયર છે। બરાબર, વોટર પ્યુરિફાયરની અંદર આ તમને જે પાઇપ દેખાય છે, આ પાઇપ એ પ્રી ફિલ્ટર સાથે જોઈન્ટ કરેલી હોય છે। આ પાઇપ પ્રી ફિલ્ટર સાથે જોઈન્ટ કરવામાં આવે છે, જેમાં ટાંકીમાંથી જે મેન આપણે ટાંકીની સપ્લાય છે તેમાંથી પાણી આવે છે અને પ્રી ફિલ્ટર આની બાજુમાં લગાવેલું હોય છે વોટર પ્યુરિફાયરની। તો આ કનેક્શન એના ઇન આઉટપુટમાંથી લેવામાં આવે છે। આમાંથી જ્યારે પાણી પાસ થાય છે તો એ પાણી આ મારફતે સીધું સેન્ટીમેન્ટ ફિલ્ટરની અંદર જાય છે। આ તમને દેખાય છે, આ બધાને આ સેન્ટીમેન્ટ ફિલ્ટર છે। સેન્ટીમેન્ટ ફિલ્ટરની અંદર શું થાય છે કે સેન્ટીમેન્ટ ફિલ્ટરની અંદર જે નાના નાના ખાદ્યો હોય છે, માટીના રજકણો છે, ધૂળ છે, એ બધાને અહીંયા ફિલ્ટર કરવામાં આવે છે। આ ફિલ્ટર થયા પછી જ્યારે એનું આઉટપુટ નીકળે છે, અહીંયાથી જ્યારે પાણી નીકળે છે તો એ ક્યાં જશે? એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરની અંદર જશે, જે અહીંયા તમારા ઉપર વોટર પ્યુરિફાયરની ઉપર લાગેલું છે। હવે જ્યારે એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરનું કામ શું છે કે જે પાણીની અંદર જે દુર્ગંધ રહેલી છે અને સ્વાદ બરાબર નથી આવતો, એને સારું કરવાનું કામ કોણ કરશે? તો કાર્બન એક્ટિવેટેડ ફિલ્ટર કરશે। બરાબર છે। હવે જ્યારે કાર્બન એક્ટિવેટેડ ફિલ્ટરમાંથી જે કાર્બન એક્ટિવેટેડ ફિલ્ટરનું જે આઉટપુટ છે એ આઉટપુટનો પાઇપ ક્યાં જશે? સોલેનોઇડ વાલ્વની અંદર જશે। દેખાય છે તમને લોકોને? તો સોલેનોઇડ વાલ્વનું કામ શું છે? તો સોલેનોઇડ વાલ્વનું કામ એટલું જ છે કે પાણીને નિયંત્રણ કરવાનું છે। જ્યારે તમારી ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ રહેશે ત્યારે આ વાલ્વ ઓપન થશે। ઓપન થયા પછી શું થશે કે પાણીને અમુક પાણીનો ડિસ્ટર્બ પંપ હશે મોકલશે, પણ જ્યારે તમારી ઇલેક્ટ્રિકલ સપ્લાય બંધ થઈ જશે ત્યારે આ ઓટોમેટિક વાલ્વ બંધ રહેશે, જેથી કરીને પાણીનો પ્રવાહ કન્ટિન્યુ ચાલુ નહીં રહે। હવે જે સોલેનોઇડ વાલ્વનો બીજો છેડો છે એ જ નીકળીને ક્યાં જશે? બૂસ્ટર પંપની અંદર જશે। તમને લોકોને ખબર છે કે બૂસ્ટર પંપનું કામ શું છે? તો બૂસ્ટર પંપનું કામ છે કે એક બાજુ પ્રેશર ખેંચીને પાણી તમારી પાસે લાવશે અને બીજી બાજુ પ્રેશરથી પાણીને ધક્કો મારીને બહાર કાઢશે। તો આ એનો બીજો છેડો છે। આ બીજો છેડો દેખાય છે તમને લોકોને? આ બીજો છેડો નીકળ્યા પછી એ બીજો છેડો ક્યાં જશે? આરો મેમ્બ્રેન્સની અંદર રહેશે, જે આપણો આરો ફિલ્ટર છે। હવે રિવર્સ ઓસ્મિક છે, આરો પૂરું નામ રિવર્સ ઓસ્મિક છે। આની અંદર શું થશે કે નાના નાના મેમ્બ્રેન્સ હશે જે પાણીને શુદ્ધ કરશે। શુદ્ધ કર્યા પછી શું કરશે? આના બે આઉટપુટ નીકળશે। તમને લોકોને દેખાતા હશે કે આના ઇનપુટમાં એક આવે છે પણ આઉટપુટની અંદર બે પોઈન્ટ નીકળે છે। તો એક પોઈન્ટ તમને લોકોને અહીંયા દેખાતું હશે, આ એક જાય છે। હવે આ પોઈન્ટ પર છે તો એક લગાવેલું હશે વાલ્વ, ફ્લો 450 કરીને એક વાલ્વ લગાવેલો હોય છે। અને એક ફ્લો 450નું કામ શું છે કે જે આ પાણીમાંથી જે શુદ્ધ પાણી બને છે, તો જે શુદ્ધ પાણી બને છે એને શુદ્ધ પાણીની લાઈનમાં ના જાય અને એક આ ડ્રેન વેસ્ટેજ પ્રકારે નીકળી જાય છે। અહીંયાથી દેખાય છે તમને લોકોને? આ પાણીનો પાઇપ નીકળ્યો અને એ સીધો આઉટપુટમાં બહાર નીકળી જાય છે। આ પાણીનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ? પીવા માટે નથી કરતા। આ પાણીનો ઉપયોગ આપણે વાસણ ધોવા હોય, ગાય ભેંસને પાણી પીવડાવવું હોય, કપડાં ધોવા હોય, એ બધા માટે આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ ફ્લો 450નું કામ શું છે કે જે શુદ્ધ પાણી માની લો કદાચ આ પાઇપમાં આવી જાય તો એ પાઇપની અંદરથી શુદ્ધ પાણીને પાછું રિટર્ન કરી દે છે અને ખાલી અશુદ્ધ પાણીને જ બહાર જવા દે છે। હવે જે આનામાંથી જે શુદ્ધ પાણી આરો ફિલ્ટરમાંથી નીકળશે એ ક્યાં જશે? યુવી લાઇટની અંદર જશે। યુવી લાઇટનું પૂરું નામ શું છે? અલ્ટ્રાવાયોલેટ છે। આની અંદર 12 જામની કિરણો પ્રકાશિત થશે અને એનું કામ શું છે કે પાણીની અંદર રહેલી અશુદ્ધિઓ જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, એ બધાને મારવાનું કામ કોણ કરશે? યુવી લાઇટ કરશે। દેખાય છે તમને લોકોને? હવે યુવી લાઇટમાંથી પાણી જે પસાર થશે એનો બીજા છેડામાંથી નીકળશે, એ પાણી ક્યાં જશે? યુએફમાં જશે। યુએફ એટલે અલ્ટ્રા ફિલ્ટ્રેશન। અહીંયા પાણીને તમને શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરશે અને આનો જે છેડો નીકળશે એ ક્યાં જશે? આપણા આ વોટર ટેન્કની અંદર જશે। જે વોટર ટેન્કની અંદર જે આપણને નળમાંથી જે પાણી મળશે એ શુદ્ધ પાણી મળશે।
હું આશા રાખું છું કે આ વોટર પ્યુરિફાયરના વિડીયોની અંદર તમને સંપૂર્ણ એની માહિતી મળી ગઈ હશે. થેન્ક યુ.